નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છાની ખાનગી પાર્ટી પ્લોટ ખાતે વડોદરા શહેર પોલીસ ઝોનના 1 અને ઝોન 4 દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ નાગરિકોને સરળતાથી લોન મેળવવામાં મદદ કરવાનો હતો। આ ઉપરાંત તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ચોરાયેલા અથવા ગુમ થયેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન જેવી કિંમતી વસ્તુઓ થઈ કુલ 58 લાખની વસ્તુઓ અસલી માલિકોને પરત કરવામાં આવી હતી। આ પહેલથી નાગરિકો પોલીસ પ્રત્યે વિશ્વાસ અને સંતોષની લાગણી જન્મી હતી। આ પ્રસંગે ઝોન 1ના જુલી કોઠિયા મેડમ અને ઝોન 4ના પન્ના મોમાયા મેડમ સહિત બંને ઝોનના એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર પોલીસ દ્વારા આવા સરાહનીય કાર્ય નિયમિતપણે કરવામાં આવે છે, જે સુરક્ષા અને સામાજિક જવાબદારી બંને ક્ષેત્રે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। અજાણી લિંક, અજાણ્યો મેસેજ એને ડાઉનલોડ કરતા પહેલા 100 વખત વિચાર કરશો, અથવા તો કોઈ ફ્રોડ કોલ આવે છે કે ફ્રોડ મેસેજ આવે છે તો ફ્રોડ કોલ કોના તરફથી આવેલો છે તરત જ વેરિફિકેશન કર્યા બાદ એકાઉન્ટ નંબર કે પોતાની જે બેંક ડિટેલ છે એ આપશો। પોતાનો ઓટીપી ક્યાંય શેર ના કરશો અને જરૂર જણાય તરત જ નજીકના પોલીસ સ્ટેશનની મદદ લેશે। કેટલાક લોકો છે એ ઉતાવળ, કેટલાક અણસમજ અને કેટલીક વખત ઈઝી મની મેળવવાની લાલચમાં લોકો આ ભૂલ કરી બેસતા હોય છે। લોકો આ ભૂલ ન કરવા માટે મેક્સિમમ પ્રયાસ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવે છે અને આ પ્રયાસને ઘણો બધો રિસ્પોન્સ મળ્યો છે। લોકો તરફથી ઘણી અરજીઓનું પ્રમાણ ઓછું થયું છે। એનો મતલબ એમ છે કે લોકો સમજતા તો થયા છે, પણ લોકો જાગૃત થાય એ જરૂરી છે।